હવેનો દાખલો સી f of x બરાબર x સ્ક્વેર માઇનસ 25 ના છેદમાં x પ્લસ 5 જ્યાં x ઇઝ નોટ ઇક્વલ ટુ -5. તો હવે આનું સાતત્ય મેળવવું હોય ને તો પેલા અંશમાં અવયવ પડે તો અંશમાં અવયવ પાડી નાખીએ. આ બે કેવા થયા? કેન્સલ. તો f of x બરાબર x માઇનસ 5 જે આપણે મેળવી લીધું આગળ કે આવું હોય તો એ સતત જ હોય. રેડી? પછી હું તમને લખાવીશ કોણ કોણ કેવી રીતે સતત હોય. રેડી? આ હવે રાબેતા મુજબ આપણે ગણવાનો 5 + 5 - ને 5 એટલે સતત જ હોય. કોના સિવાય? તો કે -5 સિવાય. કારણ કે આપણને રકમમાં કીધું x ઇઝ નોટ ઇક્વલ ટુ -5 એટલે -5 સિવાય સતત હોય. દાખલા નંબર ડી f of x બરાબર મોડમાં x - 5. હવે જુઓ હવે આ સતત છે કે નહીં એવું કહેવાનું. x બરાબર 5 માટે મેન તો આપણે 5 જ જોવાના થાય. 5 કરતા ઓછા 5 કરતા વધુ ત્યારે શું થાય? x બરાબર 5 માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ 5 કરતા મોટા મૂકો એટલે આ ધન જ થાય. તો કે હા, મૂકવાના કેટલા? 5. જવાબ આવ્યો 0. હવે ડાબાનું લક્ષ 5 માઇનસ 5 કરતા ઓછા મૂકો તો આ થાય ઋણ. પણ મૂકવાના કેટલા? 5. તો શું થઈ જાય? 0. અને f of 5 તો ઈ શું થઈ જાય? 0. હવે હું વ્યાપક મેળવતો નથી. વ્યાપક કેવું હોય? સતત જ હોય. તેથી આપેલ વિધેય કોના પર? r પર સતત છે. વ્યાપક સતત હોય, ખાલી મેળવવાનું 5 આગળ થાય તો 5 આગળ સતત છે એટલે કે આખા r ઉપર સતત છે. દાખલા નંબર 4 સાબિત કરો કે ધન પૂર્ણાંક n માટે વ્યાખ્યાયિત વિધેય f of x બરાબર x ની n સતત થાય. તો વ્યાપક આપ્યું ધન પૂર્ણાંક n માટે. તો લખી કોઈક ધન પૂર્ણાંક n માટે. કોના માટે? n માટે. વ્યાપક એ વ્યાપક લિમિટ x ટેન્ડ્સ ટુ જબાનું લક્ષ પેલા મેળવી કે પેલા ડાબાનું? પેલા જબાનું મેળવી. n પ્લસ લખો થવાનું તો નું ઈ જ. f of x x ની n જ છે. મૂકવાના તો કે n એટલે આવ્યું n ની n. ડાબાનું લક્ષ મેળવી x ટેન્ડ્સ ટુ n માઇનસ f of x ની n જ થાય તો ઈ શું થાય? n ની n. અને f of n મેળવી ઈ શું થાય? n ની n. તેથી હવે વિગત તમારે લખવાની કે આ બરાબર અહીં લખવાનું. લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઇનસ f of x બરાબર f of 5. તેથી આપેલ વિધેય r પર સતત. ચલો વ્યાપક એ મેળવવાનો. આમાં તો વ્યાપક જ છે, કઈ જરૂર નથી. તેથી અહીં 2 પોઈન્ટ લખી નાખવાના. લિમિટ x ટેન્ડ્સ ટુ n પ્લસ x f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ n માઇનસ f of x બરાબર f of n. તેથી આપેલ વિધેય કોના પર? ધન પૂર્ણાંક n પર કેવું થાય? તો કે સતત છે. રેડી? હવેનો દાખલા આવ્યા, ખાસ ધ્યાન રાખવાનું, બહુ મજા આવે એવા અને સીધા ને સિમ્પલ. f of x બરાબર શરત આપી કે x 1 કે 1 થી નાનો હોય તો x f of x બરાબર x નું મૂલ્ય 1 થી મોટું હોય તો f of x બરાબર 5. આવું વ્યાખ્યાયિત વિધેય છે. તો x બરાબર 0 આગળ સતત છે, પછી 1 આગળ મેળવો અને 2 આગળ મેળવો. તો x બરાબર 0 માટે x બરાબર 0 માટે f of x સીધો x થાય.
કા જો અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 1 કે એનાથી ઓછા એટલે એમાં 0 આવી ગયો તો f of x બરાબર x તો ડાબાનું લક્ષ મેળવી 0 માઈનસ એટલે f of x x તો શું થઈ જાય 0 0 પ્લસ 0 પ્લસ માં શું થાય 0 અને f of 0 તો શું થાય 0 તેથી આપેલ વિધેય આખું નથી લખતો x બરાબર 0 આગળ સતત છે x બરાબર 1 માટે હવે ચેક કરવાનું હવે f of x બદલતો હોય જોજો પેલા જબાનું લક્ષ અથવા ડાબાનું લક્ષ મેળવી લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ 1 માટે 1 કરતા મોટા હોય તો f of x શું થાય તો કે 1 કરતા મોટા હોય તો f of x કેટલો થાય 5 અહીંયા કેટલા લખવા પડે 5 થાય કે નહીં 1 થી નાના હોય તો 1 કે 1 થી નાના હોય તો x ની જગ્યાએ મૂકવાના કેટલા 1 તો આ કેટલું આવ્યું 1 તો હવે f of 1 મેળવવાની જરૂર નથી f of 1 ની 1 જ થાય તો તેથી લિમિટ x tends to 1 minus f of x is not equal to લિમિટ x tends to 1 plus f of x તેથી આપેલ વિધેય કોના આગળ x બરાબર 1 આગળ સતત નથી રેડી હવે x બરાબર 2 માટે જે 0 માટે હતું ને 2 માટે હવે થાય હવે x બરાબર 2 માટે તો f of x તપાસો દી 1 કે 1 થી ઓછા તો એને 2 ને કાઈ લેવા દેવા થાય નહીં તો 2 એટલે તો કે હારી 1 કરતા મોટા તો f of x એટલે કેટલા થાય તો કે 2 માટે f of x એટલે કેટલા થઈ જાય 5 કેમ 1 થી મોટા તો ડાબાનું લક્ષ મેળવો જબાનું લક્ષ મેળવો બધુંય 5 જ મળે 2 પ્લસ તોય 5 2 માઈનસ તોય 5 અને f of 2 તોય 5 તેથી એવું લખવાનું થાય તો કે આપેલ વિધેય x બરાબર 2 આગળ સતત છે રેડી લખી નાખો આટલા દાખલા હવે દાખલા નંબર 6 થી આવે આગળ તેમાં ક્યાં અસતત છે એ કહેવાનું તો એ આપણને ડાયરેક્ટ જ ખબર હોય આપણને બિંદુ આપેલા જ હોય કે ભાઈ ક્યાં અસતત થાય કે સતત થાય કે નહીં તો દાખલા નંબર 6 2 કે 2 થી ઓછા હોય ત્યારે f of x 2 થી વધારે હોય ત્યારે f of x કાંઈ વાંધો નહીં આપણી રાબેતા મુજબ જે રીત હતી એ જ 2 પ્લસ જબાનું લક્ષ મેળવી તો 2 પ્લસ એટલે f of x થાય 2x minus 1 મૂકવાના કેટલા 2 2 2 4 4 માંથી 1 જાય તો 3 હવે ડાબાનું લક્ષ તો 2 કરતા ઓછા હોય ત્યારે તો કે 2x plus 3 2 2 4 4 ને 3 7 બે સમાન મળ્યા નહીં તો હવે આગળ કઈ કરવાની જરૂર નથી limit x tends to 2 plus f of x is not equal to limit x tends to 2 minus f of x તેથી આપેલ વિધેય x બરાબર 2 આગળ સતત નથી રેડી દાખલા નંબર 10 આ જ પ્રમાણે લિમિટ x tends to 1 plus જબાનું લક્ષ 1 કે 1 થી મોટા હોય ત્યારે f of x થાય x plus 1 1 મૂકો તો 2 1 minus ડાબાનું લક્ષ
1 મૂકો તો 2 અને f(1) હવે મેળવો, બે સમાન આવ્યા ને એટલે મેળવાય. તો f(2) કેટલા થાય? અલા f(1) એ કેટલા થાય? 1 + 1 2, કારણ કે માં ઇક્વલ ટુ ભેગા છે ને. તેથી 1 + f(x) 1 - f(x) અને f(1) ત્રણેય સમાન થયા. તેથી આપેલ વિધેય x બરાબર 1 આગળ સતત છે. આમ આપેલ વિધેય x belongs to R માટે સતત છે. ક્યાં? R માટે વ્યાપક સતત જ હોય. તો એનો મતલબ ક્યાંય અસતત નથી, બધે સતત છે. દાખલા નંબર 11. આ જ રીતે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 - અથવા 2 + મેળવી. 2 કરતા મોટા હોય તો x² + 1 2/4 4 ને 1 5. 2 - માટે 2 - માટે x³ - 3 બરાબર 8 માંથી 3 ગયા તો 5. f(2) આ ઇક્વલ ટુ ભેગા જ છે બરાબર 5. તેથી લિમિટ x ટેન્ડ્સ ટુ 2 + f(x) લિમિટ x ટેન્ડ્સ ટુ 2 - f(x) અને f(2) ત્રણેય સમાન થયા. તેથી આપેલ વિધેય કોના આગળ? x બરાબર 2 આગળ સતત છે. અને અવળું આમ x આપેલ વિધેય x belongs to R માટે સતત છે. દાખલા નંબર 12. આ જ રીત, એકની એક રીત. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 + તો x² ની જગ્યાએ x ની જગ્યાએ 1 1 નો સ્ક્વેર 1. ડાબાનું લક્ષ મેળવી 1 - 0. f(1) મેળવવાની કઈ જરૂર નથી, કારણ કે આ બે સમાન આવ્યા નહીં. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 + f(x) is not equal to લિમિટ x ટેન્ડ્સ ટુ 1 - f(x). તેથી આપેલ વિધેય x બરાબર 1 આગળ સતત નથી. પછી હોમવર્કમાં દાખલા નંબર 13 હોમવર્કમાં આપું છું. દાખલા નંબર 13 અહીંયા લખી દઉં. દાખલા નંબર 13 હોમવર્ક. એના પછી એક દાખલો દાખલા નંબર 9. હવે આ દાખલો એકદમ સરળ જ છે, એમાં કાંઈ નથી. જો f(x) આવું છે. હવે જોજો લિમિટ, હા લિમિટ લગાડી ઈ પહેલા મોડ x ની જગ્યાએ શું લખાય? તો કે x કેવો છે? તો કે ઋણ છે. ઋણ હોય તો મોડ x ની જગ્યાએ -x લખાય. ખાલી f(x) વ્યવસ્થિત લખી નાખો એટલે દાખલો પૂરો થાય. x કેન્સલ થયા. આવું થયું. જોયું? x ઋણ હોય તો જવાબ -1, ધન હોય કે 0 હોય તો જવાબ કેવો? -1. હવે આ જ રીત કરો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ હોય તો f(x) એટલે -1, 0 માઈનસ હોય તો f(x) -1 અને f(0) હોય -1. ત્રણેય સમાન આવ્યા
તો આપેલ વિધેય x બરાબર 0 આગળ સતત છે. ઓકે, આટલા દાખલા લખી નાખો.